રાજુલા તાલુકાના 3 મહત્વના રસ્તાને સીઆરએફ ફંડમાંથી મંજૂરી આપવા રજૂઆત થઈ છે. મંત્રી નીતિન ગડકરી સમક્ષ આ રજૂઆત ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા કરવામાં આવી છે. રાજુલા તાલુકાના 4 મહત્વના રસ્તાને નવા બનાવવા માટે સીઆરએફ ફંડમાંથી ગ્રાન્ટ મંજૂર કરવા માટે માંગણી ઉઠવા પામી છે. આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન રાજ્યમાર્ગ મંત્રી નીતિન ગડકરી સમક્ષ પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે ગુજરાત રાજ્યના 98 રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારના 4 મહત્વના રસ્તા જે નેશનલ હાઈવેને જોડતા અગત્યના રાજ્યના ધોરીમાર્ગ છે, જેમાં નવા બનાવવા માટેની સીઆરએફ ફંડમાંથી એટલે કે સેન્ટ્રલ રોડ ફંડમાંથી ગ્રાન્ટ આપવામાં આવે તો આ ચારેય રસ્તા નવા બનાવી શકાય. અને સૌથી અતિ મહત્વના આ વિસ્તારના માર્ગો છે. આ 4 માર્ગોમાં હિંડોળાતા કાતર ડેડાન રોડ, રાજુલાથી વિજપડી રોડ, ચાંચખેરા પટવા સમઢિયાળા રોડ અને વિક્ટર ડુંગર આસરાના રોડ, આ ચારેય માર્ગો સીઆરએફ ફંડમાંથી મંજૂરી આપવામાં આવે તે બાબતે ધારાસભ્ય હીરા સોલંકીએ રજૂઆત કરી છે. આવા જ નવા અપડેટ માટે રાજુલા ન્યૂઝ અપડેટને ફોલો કરવાનું ભૂલતા નહીં.